રાજકોટમાં વ્યાજખોરોના આતંકનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો। સુરેન્દ્રનગરના વ્યાજખોરોએ રાજકોટના એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે। ફરિયાદ મુજબ કૃપાલસિંહના મોટા ભાઈ મહાવીરસિંહ સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધા હોવાનો દાવો કરવામાં આવ્યો। 9 જૂનના રોજ અમદાવાદમાં મહાવીરસિંહે પોતાના ફ્લેટમાં આપઘાત કર્યો હતો। મૃતકે લીધેલા નાણાં અંગે પરિવાર અજાણ હોવાનો પણ ઉલ્લેખ છે। દરમિયાન બેસરાના દિવસે વ્યાજખોરો ટોળા સાથે આવી પૈસાની ઉઘરાણી કરી ધમકી આપી હોવાનો આક્ષેપ થયો છે। આ મામલે સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે। બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરીને પછી તમને જાણકારી આપીશ। ધમકી કોણ આપે છે? એ છે ફરિયાદની દાખલ કરેલી છે પછી જાણ કરીશ। વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। પોલીસને પણ જાનથી મારી નાખવાની ધાક ધમકી છે તે વ્યાજખોરો છે તેના દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારે હું તમને આ સીધા જ દ્રશ્ય છે તે બતાવી રહ્યો છું કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૃપાલસિંહ સિંધવ નામના જે વ્યક્તિ છે, પોલીસમેન છે, તેના દ્વારા પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। કૃપાલસિંહના મોટાભાઈ એટલે કે મહાવીરસિંહ સિંધવ કે જેમનું 9 જૂનના રોજ અમદાવાદમાં આપઘાત કર્યાના લીધે મૃત્યુ થયું હતું, ત્યારે વ્યાજખોરો છે સુરેન્દ્રનગરના રાજા રાતડિયા અને રમેશ વરુ છે તેના દ્વારા કૃપાલસિંહ અને તેમના પિતા છે તેને ધાક ધમકી આપવામાં આવી રહી છે કે તેમના જે મોટા મૃતક દીકરા છે મહાવીરસિંહ સિંધવ કે તેના દ્વારા 1.35 કરોડ રૂપિયા વ્યાજે લીધા હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો હતો। જ્યારે મહાવીરસિંહ સિંધવ મૃત્યુ પામ્યા ત્યારે તેના બેસણા સમયે આ જે બંને વ્યાજખોરો છે રાજા રાતડિયા અને રમેશ વરુ છે તેઓ બેસણામાં આવ્યા હતા ટોળા સાથે અને ત્યાં પણ તેમને ધાક ધમકી છે તે આપી હતી અને અનેક વખત જે આ પોલીસમેન કૃપાલસિંહ છે તેમને જાનથી મારી નાખવાની, તેમના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી છે તે વ્યાજખોરો દ્વારા આપવામાં આવી રહી છે। અંતે કંટાળેલા જે પોલીસ કર્મચારી છે તેના દ્વારા પ્રનગર પોલીસમાં ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। એક તરફ રાજ્ય સરકાર છે તે વ્યાજખોરોને ડામવા માટેના અલગ અલગ કાર્યક્રમો યોજતી હોય છે, લોક દરબાર કરતી હોય છે, પરંતુ વ્યાજખોરોની ધાક ધમકીનો ખુદ શિકાર છે તે પોલીસ કર્મચારી જ બન્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ